મહેસાણા જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના 3 અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે 2 આરોપીઓનું એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી તોરણવાળી માતા ચોક સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું. મહેસાણા ટાઉનમાં અલગ અલગ જગ્યાએથી લૂંટના પ્રયાસ કરીને ફરાર 2 આરોપીઓને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસથી ઝડપી પાડ્યા અને મહેસાણામાં કાસબા વાઘરીવાસ બહુચર માતાજીના મંદિર પાસે તથા જન્નત ગ્રીન સોસાયટી પાછળ ફોક્સ ગામ તરફ જતા રોડ પર ચકલાઓને દાણા નાખતા હતા અને તે વખતે આરોપી એક મહેબૂબ ઉર્ફે રઝ્ઝુ આરબ સિંધી તથા બીજા નંબરે સુલતાન ડેરી હસનભાઈ સિંધી બંને મહેસાણાના ડફેર ગંગા રાધનપુર 4 રસ્તા પાસે તાલુકો જિલ્લો મહેસાણાવાળાને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹2000 તથા મોબાઈલ ફોન નંગ 3 તથા એક છરો અને એક એક્ટિવા 2 વ્હીલર કબજે કર્યું હતું. આરોપીઓને એ ડિવિઝન અને બી ડિવિઝનમાં કુલ 13 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા જોવા મળી રહ્યા છે. તારીખ 7/6ના રોજ સાંજે 5:30 વાગે આસપાસ પોલીસને વર્દી મળેલી હતી કે 2 આરોપી મહેબૂબ સિંધી અને સુલતાન સિંધી તેઓ લૂંટ કરી અને ત્યાંથી ભાગેલા છે. જે બાબતે પોલીસે તપાસ કરતાં પ્રફુલભાઈ રાયચંદભાઈ દેવી પૂજક તેઓની પાસેથી શાલીમાર સોસાયટી પાસેથી આ બંને ઇસમોએ તેઓને ધમકી આપી, છરો બતાવી અને 2000ની કિંમતનું તેઓને એક મોબાઈલની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થયેલા હતા. ત્યારબાદ પોલીસ તેઓનો પીછો કરી રહી હતી. દરમિયાનમાં પોલીસને જાણવા મળેલું હતું કે ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર પાસે એક કસ્ટમર પાસેથી આ બંને લોકોએ ₹500ની ફરીથી છરો બતાવી અને લૂંટ આચરેલી છે. ત્યારબાદ ત્યાં જ બીજા એક જે આઈસ્ક્રીમના ટેમ્પો ચાલક હતા તેની પાસેથી પણ તેઓએ ₹900 બળજબરીપૂર્વક પડાવી લીધેલા છે, ઝૂંટવી લીધેલા છે. ત્યારબાદ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.